સિંહ, સંતો અને સુરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ધ્વજને સલામી બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું। હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે અમૃત કાળમાં પ્રવેશ કર્યો છે। આઝાદીની કાળના મહત્વપૂર્ણ સ્થળ એવા જૂનાગઢમાં વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી। આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। આ પ્રસંગે મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો। શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ, બોર્ડ સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી જૂથ 8 ગોંડલ, એસઆરપી જૂથ 21 બોલાનીવાવ, ગુજરાત જેલ વિભાગ, પોલીસ જિલ્લા વિભાગ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ, એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જૂનાગઢ જિલ્લા એનસીસી, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ પરેડ, એસઆરપી બ્રાન્ચ બેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાન દળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। આજની પરેડમાં મહિલા સશક્તિના પણ દર્શન થયા હતા। ઉપરાંત 20 જેટલી મહિલાઓએ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થીનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી। જિલ્લામાં જ યુનેસ્કોમાં સ્થાન પામેલ ગુજરાતના લોક નૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી। મણિયારો, ટીપણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં 4 પ્રોફેશનલ ગ્રુપ રાજપૂત રાસ મંડળ બાટવા, ભવાની ટીપણી લોક નૃત્ય ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ માળિયાહાટીના અને ક્ષત્રિય રાજપૂત લીમડા ચોક રાસ મંડળ માળિયાહાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથે પણ ભાગ લીધો હતો। કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મુકેશ પુરી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની, યુવક સેના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર શ્રી આલોક પાંડે, માર્ગ મકાન વિભાગના સચિવ AK પટેલ, અધિક સચિવ પ્રોટોકોલ જ્વલંત ત્રિવેદી, આઈ શ્રી નિલેશ જાજડિયા, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાત રાજ્યનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। આદરણીય રાજ્યપાલ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે જે રીતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી ત્યારે ખરેખર જૂનાગઢના એક પ્રતિનિધિ તરીકે, એક સેવક તરીકે ખૂબ ખૂબ રાજ્ય સરકાર
શ્રીનો આભાર વ્યક્ત કરું છું કે જુનાગઢ વાસીઓને આ પર્વની ઉજવણીનો લાભ મળ્યો. જે રીતે ઉજવણી કરવામાં આવી છે, અલગ અલગ કૃતિઓ, સાંસ્કૃતિક કૃતિઓ પોલીસ દ્વારા, અને જે રીતે એની આખી કૃતિઓની રજૂઆત હતી, અને ખાસ કરીને આજના દિવસે પોલીસ દ્વારા જે આખો પર્વની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હતું, અને ખરેખર આપણે ઘણી વખત 2-5 લોકો ખરાબ હોય અને આપણે આખા તંત્રને ખરાબ કહેતા હોય છે, તો આજે પોલીસની અંદર જે દીકરીઓએ જે રીતે કામ કર્યું, જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, જે રીતે એમના શો કર્યા, અત્યારે આપણે ગૌરવ થાય કે આ ગુજરાતની પોલીસ છે, આપણે ગૌરવ લઈ શકીએ એવું પોલીસનું કામ હતું. એટલે મારે આજના દિવસે લોકોને પણ વિનંતી છે, જ્યારે પણ આપણે કરી છીએ તો 2-5 ખરાબ લોકોને હિસાબે આપણે આખા તંત્રને કે આખા વ્યક્તિને કે કોઈ પણ સમાજને કોઈ ખરાબ કહેતા હોય છે, પણ 2-5 લોકો જેવા હોય છે ત્યારે બધા નથી હોતા. તો આજે ગૌરવ ગુજરાત પોલીસ ઉપર થાય છે, ગુજરાતના તંત્ર ઉપર થાય છે. એટલે ફરીથી આજના આ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.